શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશે. ચાલો, હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. જો તમે પણ દુઆઓ મોકલો જ છો મને, એટલા માટે અમે પણ ખૂબ મજામાં છીએ અને પરમાત્માની દુઆઓનો વરસાદ તો હંમેશા વરસતો જ રહેશે એને હંમેશા. તો ચાલો, સરસ મજાના મેં અમૃત વેળા મસ્ત એવા કરી દીધા અને મેં પણ અહીંથી ઘણી બધી દુઆઓને મોકલી દીધી. બાબાની સાથે સરસ મજાની મીઠી મીઠી વાતો કરી. બાબાને કીધું કે બાબા, આગલા પાછલા જેટલા જન્મ હોય બધા જ પાપ કર્મનો બોજો બાબા હળવો થઈ જાય. અને એવો અનુભવ પણ થાય, આપણે યોગ કરવા બેસીએ ને એટલે આપણને અનુભવ પણ થાય કે આપણો જે પાપ કર્મનો બોજો છે ને ધીમે ધીમે હળવો થાય છે. એને જો આખો દિવસ પહેલાંના સમય એવો હતો, આથી ઘણા વર્ષ પહેલાં અથવા હમણાં પણ હેને, કે એવું હતું કે આખો દિવસ ટેન્શન 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 જ રહ્યા રાખે અને ન હોય ને એવી અણધારી મુસીબતો ગમે ત્યારે આવી જાય અને મુસીબતોમાંથી નીકળી જ ન શકીએ અને એવી હાલત થઈ જાય, એટલી ખરાબ હાલત થઈ જાય. પણ જ્યારથી અમૃતવાળા એકદમ પાક્કા કરી નાખીએ ને ત્યારથી એવો અનુભવ થાય કે મુસીબતો તો આવે જ છે. એવું નથી કે મુસીબતો નહીં આવે, એને મુસીબતો તો આવે જ છે, પણ એ મુસીબતોની સામે લડતા બાબાએ શીખવાડી દીધું અને શક્તિ આપણને બાબા પાસેથી મળતી હોય ને એવો અનુભવ થાય અને આપણને મદદ મળી જાય. સમયે સમયે આપણને કોઈ પણ એને ગમે તેવી પરિસ્થિતિ આવી હોય ને તો એમાં આપણને લડવાની શક્તિ મળી જાય અને એવી કોઈ એવી વ્યક્તિ આવી જાય સામે કે જે આપણને મદદરૂપ બની જાય. ભલે ભગવાન તો કાંઈ શરીર ધારણ કરીને ખુદ આવવાના નથી એને, કારણ કે એને મારા તમારા જેવા કેટલા બાબાના કેટલા બાળકો છે, તો એવી કોઈક વ્યક્તિને મોકલી દેશે કે જે આપણું જીવન છે ને એને રસ્તા ઉપર ચડાવી દેશે હેને. તો હું તો એવું જ માનું છું કે સતત બાબાની દ્રષ્ટિ આપણા ઉપર ને ઉપર જ વરસે છે. ભગવાનની દ્રષ્ટિ મારા ઉપર સતત વર્ષા કરે ને વર્ષા કરે. તમે લોકો પણ હેને અનુભવ કરતા જ હશો આ બધો જ. તે એવડી મોટો પહાડ જેવી ચિંતા પરિસ્થિતિ હોય એ ઘડીકની અંદર રાઈ જેવી બની જાય અને રાઈને પણ આપણે રોઈ બનાવી દઈએ અને ફૂંક મારીએ એટલે એ રૂઈ પણ ઉડી જાય અને એવો મને પણ ઘણા બધા અનુભવ છે. તો ચાલો આપણે નવા દિવસની શરૂઆત કરી દઈએ નવા વ્લોગની અંદર. ચાલો, તમારું બધાનું સ્વાગત છે અત્યારે આ નવા વ્લોગની અંદર અને ચાલો તમે બધા જ છેક સુધી વોચ કરીને જજો. લાઈક તો બિલકુલ કરી જ લેજો, જોઈ લેજો કે મારથી છૂટી તો નથી ગઈ ને, છેલ્લે લાઈક જરૂર કરી દેજો અને એક નાની એવી કમેન્ટ પણ કરજો. હમણાંથી તમારા બધાની કમેન્ટ થોડીક ઓછી થઈ ગઈ છે મને એવું લાગ્યું કે થોડીક ઓછી થઈ ગઈ છે, તો કમેન્ટનો પાછો ઢગલો કરી દેજો અને તમારી એક નાની એવી કમેન્ટ પણ મારા માટે ખૂબ જ ઉપયોગી છે અને જે તમે નાના નાના સજેશન આપો છો ને એના ઉપર હું ચાલુ પણ છું. તમે જુઓ છો ને મારા વિડીયોની અંદર કે હું એમાં ચાલવાની કોશિશ પણ કરું છું. ચાલો, રજા લઈ લઈએ, સેન્ટરે જઈને હમણાં જ પાછી વહી આવું એને 7 વાગે તો હું આવી જ 7:15 તો હું પાછી આવી જ જઈશ. લગભગ આજે પણ મારે જ નાસ્તો બનાવવાનો રહેશે. કદાચ છોકરાઓને વહેલું જવાનું હોય તો મારે જ નાસ્તો બનાવવાનો રહેશે. તો ચાલો આવીને મળીએ. સૌથી પહેલાં બાબાની મુલાકાત લઈ લઈએ. ચાલો બાબા મારી સાથે. આ યુદ્ધના મેદાનમાં બાબા સાથ નહીં આપે તો કોણ આવશે અને બાબા સાચા સથવારા છે એને. જો આપણે જન્મ લીધો ત્યારે પણ સાથે હતા અને જાશું ને આપણે ત્યારે પણ બાબા સાથે ને સાથે જ રહેશે. બાબા ક્યારેય આપણો સથવારો છોડશે નહીં. ચાલો આપણે 2 મિનિટમાં જ આકાશ એકદમ ખાલી છે ને, ચંદ્રમા અત્યારે નથી આવતા. ચાલો અત્યારે જ વિદાય લઉં છું, આવીને ફરી વખત પાછી મળીશ. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, સેન્ટરેથી આવીને સીધા આવી ગયા આપણે ફ્રેશ થઈ અને કિચનની અંદર. તો કિચનની અંદર તો કામ જ હોય. આજે દિશાબેન આજે પણ હે ને એને સેજ લેટ થઈ ગયું તો પછી મને એમ થયું કે લાવને ચાલ હું નાસ્તો બનાવવાની શરૂઆત તો કરી દઉં, ત્યાં સુધીમાં દિશા આવી જશે. તો ચાલો મેં સરસ મજાની ચા મૂકી દીધી છે, આદુવાળી એકદમ મસ્ત કડક મીઠી, ફુદીનો નાખ્યો છે અંદર અને જોઈતા પૂરતા ચા અને ખાંડ નાખ્યા છે. ચાલો મેં બધા જ મલાઈના જેટલા દૂધ હતા ને બધા દૂધમાંથી મલાઈ કાઢી નાખી છે અને તાજું જે દૂધ આવ્યું હતું ને એને ગળણીમાં ગાળી અને એક બાજુ મૂકી દીધું છે. અને ચાલો આપણે સરસ મજાની આજે ભાખરી બનાવી નાખીએ, કોથમીરવાળી હે ને. આપણે જે રેગ્યુલર છે ભાખરી એ જ તે, પણ ખાલી અંદર કોથમીર નાખી છે, બીજું કાંઈ જ નથી. એકદમ સિમ્પલ ભાખરી છે, મીઠું છે, મણ છે અને ઝાઝી બધી કોથમીર છે હે ને. પાલક હોય તો પાલક નાખી શકાય, મેથી હોય તો મેથી પણ નાખી શકાય.
ચાલો જે જીરું છે ને એને આપણે અર્ધભાંગું કરી નાખીએ હથેળી દ્વારા, અને ચાલો અંદર મિક્સ કરી દઈએ. અને ચાની અંદર આપણે દૂધ નાખી દઈએ, કારણ કે ખૂબ સરસ મજાની ઉકળી ગઈ છે ચા અત્યારે. તો ચાલો સરસ મજાનો લોટ બાંધી લઈએ, અને જેટલું જોઈએ ને એટલું પાણી લેતા જઈએ. વધારે પાણી આવી જાય તો ઢીલો લોટ થઈ જાય, એટલે બહુ ઢીલોય નહીં બહુ કડકય નહીં, એવો ભાખરીનો લોટ આપણે બાંધી અને 2-3 મિનિટ માટે મૂકી દઈએ. જ્યાં સુધી ચા થાય ને ત્યાં સુધી આપણે અલગ રાખશું, એટલે તોય તેમાં એની અંદર કહણ આવી જશે. અને ચાલો સરસ મજાની ચા થઈ ગઈ છે એકદમ મસ્ત એવી, અને બધા દૂધ તે ગરમ થઈ ગયા છે હમણાં જ બધા દૂધને. ચાલો અમુક એક દૂધની ચા થઈ ગઈ, એક દૂધ મેળવી દેશું અને એક તાજું દૂધ રાખશું, કે કોઈ મહેમાન આવે કે કાંઈ થાય તો જરૂર પડે. હવે કાંઈ થાની દૂધ પીતી નથી એટલે દૂધ ઘણું બધું વધી પડે, પણ અમસ્તા પણ છાશ અને એવું બધું જોઈએ તે માખણ ઘી બનાવવા માટે થઈને તે, એટલે ચાલો દૂધ તો જરૂરિયાત પડે તે ને. ક્યારેક મહેમાન આવી જાય ને ક્યારેક મહેમાન ન પણ આવે, તો ન આવે ને ત્યારે આપણે દહીં મેળવી દેવાનું. તો ચાલો આપણે સરસ મજાની ભાખરી માટે થઈને 2 ગેસ મૂકી દીધા છે. ચાલો 2 ગેસે જ ભાખરી કરવાની, એટલે ફટાફટ એને. પહેલેથી એવી આદત છે કે કિચનની અંદર બહુ ઝાઝું ઊભું રહેવું ગમે નહીં. રોટલી ભાખરીનો વારો આવે ને એટલે એકદમ ત્યાં સુધીમાં તો એકદમ કંટાળી ગયા હોય એટલે ઝડપથી પૂરું કરવાની ઈચ્છા હોય, એટલે ફટાફટ એને 2 ગેસે માંડી દઈએ ને 2 તાવડી મૂકી દઈએ, એટલે 2 ગેસે એક ભાખરી થવા લાગે. અને મુદલ કરવાની હોય 4 થી 5 ભાખરી, તો હવે એટલી ભાખરીમાં કેટલી વાર લગાડવી પડે, કારણ કે એકદમ ધીમા તાપે ભાખરી તો ધીમા તાપે જ કરવી પડે ને, એટલે નિરાતે કરવી પડે. તો 2 ગેસ માંડી દઈએ ને તો ફટાફટ થઈ જાય. અને એક ગેસે જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી રાહ જોઈને ઊભું રહેવું પડે, અને બીજા કાંઈ કામ ન થાય, કારણ કે ભાખરી છેલ્લી હોય. એટલે જો ક્રિસ્પીને એકદમ મસ્ત ભાખરી કરવી હોય ને તો પછી નિરાતે કરવી પડે. નિરાતે કરવી હોય તો 2 ગેસ માંડવા પડે તો ચાલો બધું જ થઈ ગયું. અત્યારે દૂધ દહીં મેળવાઈ ગયું, ચા થઈ ગઈ, બધું થઈ ગયું. જો આ કાલનું ઘી આપણે કર્યું હતું ને દિશાએ, છે એ ઘી તમને દેખાડવાનું રહી ગયું છે, પણ એ હું જરૂર દેખાડીશ તમને, કાલના વ્લોગમાં દેખાડી દઈશ. તો કાલ દિશાએ કર્યું હતું ઘી, એ બહુ સરસ મજાનું ઘી બન્યું છે. 1 લીટર જેટલું ઘી બની ગયું છે. ચાલો ભાખરી અને સરસ મજાની ચા છે, અને તાજું કેરીનું અથાણું છે. ચાલો અત્યારે બંને ભાઈઓ આવી ગયા, આજે બંનેને વહેલું જવાનું છે. સાક્ષી હજી નથી આવી, દિશા પણ બેસી ગઈ છે નાસ્તો કરવા. સાક્ષી અને ધાનું 2 બાકી છે. સાક્ષી પણ હમણાં જ આવી જશે, કારણ કે એનો ટાઈમ થઈ જ ગયો છે, હમણાં આવી જ જશે. ચાલો આપણે 2 ભાઈઓને વિદાય આપી દઈએ. સૌથી પહેલાં મળી ગયા કિશનભાઈ. કિશનભાઈ આજે થાય છે ધારી ચલાળા બાજુ, એટલે મને કહે છે કિશન કે મમ્મી હું બપોરે મોડો આવીશ ખરા, પણ હું મોડો આવીશ એમ. અને નિખિલભાઈ આજે જાય છે રાજકોટ, એને કાંઈક અગત્યનું કામ છે એટલા માટે થઈને. તો નિખિલભાઈ તે રાત્રે જ છેક આવશે, 9 વાગી જશે આવતા, એટલે એ રાતનું જમવાનું ઘરે જમશે, અને બપોરે તો નિખિલભાઈ નહીં હોય જમવા માટે. તો ચાલો બંને છોકરાઓને વિદાય આપી દઈએ અને પાછા આપણે જતા રહીએ ઘરની અંદર. અને આજે આખો દિવસ જ્યારે છોકરાઓ ન હોય ને ત્યારે આખા દિવસ ઘરે એકદમ શાંતિ હોય, કારણ કે એ લોકોની ફરમાઈશ કાંઈ હોય જ નહીં જમવાની, કે મમ્મી આ બનાવી દે એવું કાંઈ ન હોય, હે ને. ચાલો કિશનભાઈ તો ઉપડા, ને કિશનભાઈને વિદાય આપી દઈએ, સાથે સાથે નિખિલભાઈ પણ જતા રહેશે, હે ને. તો ચાલો કિશનભાઈ જાય છે 2 વ્હીલમાં, નિખિલભાઈ જાય છે 4 વ્હીલમાં. ચાલો બંને હમણાં આગળ જઈને તે કિશન પેટ્રોલ પુરાવશે ને ત્યાં આગળ હેલ્મેટ પહેરી લેશે. અને ચાલો નિખિલભાઈ કિશનભાઈ બંને જતા રહ્યા. સીતાનુબેન ઉઠ્યા નથી ત્યાં સુધીમાં ચાલો બધું જ કામ કરી લઈએ. ચાલો સાક્ષી પણ આવી ગઈ નીચે, અને સાક્ષી અને દિશા બંને નાસ્તો કરી લીધો. સાક્ષી જતી રહી અત્યારે એની જોબ ઉપર, અને ચાલો મેં વાસણ માંજી લીધા, એને ભાખરી કરી, નાસ્તો વાસ્તો કરી, અને તરત જ હું વાસણ માંજવા બેસી ગઈ હતી. કાલ રાત્રે માખણ બનાવ્યું હતું એટલે એના પણ વાસણ પડ્યા હતા, કારણ કે દાળ સેજ મસ્તી બેસી ગઈ હોય ને તો પછી રાત્રે છોકરીઓ ઉઠકે નહીં, પલાળીને રાખી મૂકે, એટલે એ બધું જ સવારના અત્યારે ઉઠકું અને ગરમ પાણી સેજ કરીએ ને એટલે બધું જ નીકળી જાય. તો ત્યાં સુધીમાં ચાલો દિશાબેને મસ્ત એવા પ્લેટફોર્મ સાફ કરી લીધા. મેં કીધું દિશાને મીધું લાવને ભાખરી કરી લીધી ને એટલે મીધું લાવ પ્લેટફોર્મ કરીને પછી જ બહાર જાઓ. તો દિશા કે ના મમ્મી લાવો ને હું કરી નાખું,
એટલે પછી મેં કીધું તો કાંઈ નહીં, લાવ હું વાસણ ઉટકી નાખું. તો ચાલો દિશાબેન પ્લેટફોર્મ સાફ કરે છે અને બપોરની રસોઈ માટે થઈને હમણાં કિચન તૈયાર થઈ જશે. કારણ કે બાબાને ભોગ લગાડવો હોય ને તો એકદમ સરસ મજાનું એકદમ ચોખ્ખું ક્લીન હોવું જોઈએ કિચન. તો દિશાને પણ એ બધી જ વસ્તુની ખબર છે એટલે એકદમ સરસ કરી નાખે. ચાલો પાણીનો વારો આવ્યો છે તો દિશાના હાથમાં તો પછી પાણી રહી જ નહીં એને, કારણ કે પાણી હમણાંથી એટલી બધી હેરાન કરે છે ને, તો પછી જ્યારે પાણીનો વારો આવે ને ત્યારે જ ફળિયા બળિયા ધોવાનું આ તે બધું કરી નાખીએ. અને ત્યાં સુધીમાં મેં શાકભાજી લઈ આવી અને કારણ કે શાકભાજી સાવ ખલાસ થઈ ગયું હતું. એટલે દિશા કે મમ્મી હું ફળિયું ધોઉં ને ત્યાં સુધી તો મને શાકભાજી લઈ આવી દો એમ. એટલે શાકભાજી લઈ આવીને એટલે તરત જ દિશાએ બધું જ શાક ધોઈ નાખ્યું. જો આજે કેરી લઈ આવી છું કારણ કે ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું જે કર્યું હતું ને એ ખલાસ થઈ ગયું છે, તો ત્યારે પાછી લેતી આવી છો. પાછી 1 કિલોનું ઇન્સ્ટન્ટ કેરી નાખી દઈશું એટલે હમણાં ચાલશે, જ્યાં સુધી કેરીનું અથાણું બની ન જાય ત્યાં સુધી ચાલશે. ચાલો ફ્રૂટ પણ લઈ આવી છું, મેંગો લઈ આવી છું, ગ્રેપ્સ લઈ આવી છું અને વોટરમેલન છે. ચલો બધું જ દિશાબેને મસ્ત એવું શાકભાજી ધોઈ કાઢવીને મૂકી દીધું. અને મારે શું બનાવવું એ હું હમણાં વિચાર કરું. જ્યાં સુધી દિશા શાકભાજી ધોતી હતી ને ત્યાં સુધીમાં હું બહાર કુંડા પાસે બધી આંટા મારતી હતી. હું જોતી હતી કેટલા સરસ મજાના ફૂલ આવ્યા છે આજે તો, એને એકદમ આમ ગાર્ડન આમ ખીલેલું હોય ને એવું દેખાય છે. અને મસ્ત આંખોને પણ એટલું સરસ લાગે ને, આમ જોયા જ કરીએ એવું આપણને લાગે એમ. મસ્ત જો પાન પણ ખીલી ગયા છે એકદમ, જે ઉજ્જડ થઈ ગયા હતા ને છોડવા એ બધા હવે ધીમે ધીમે ખીલવા લાગ્યા છે. જો આ નાના ટીની ફૂલ છે, એકદમ ઝીણા ફૂલ જ આવે, આમાં બહુ મોટા ફૂલ ન આવે, નાનો રોપ જ હોય. અને આ વેલિયો ગુલાબ કહેવાય હે ને. જો કૂપળો કેટલી બધી ખીલી છે. ચાલો દિશાબેને તો ફળિયું ધોયું પણ ઘડીકમાં જ સુકાઈ ગયું, કારણ કે એટલો બધો તડકો હતો ને. એટલે દિશા કે મમ્મી હું ઝાડ પાતા તો ભૂલી ગઈ, હવે મેં તો કાંઈ નહીં, લાવ હું પાઈ દઉં એને ફળિયું ધોયું પણ એ ભૂલી ગઈ એને છોડવા પાતા. તો પછી મેં કીધું ચાલ હું જ પાઈ દઉં. હજી ધાનુબેન ઉઠ્યા ન હોય ને ત્યાં સુધીમાં પાણીનું બધું કામ થાય, નહીં તો પછી કાંઈ થાય નહીં હેને. તો ચાલો હવે રસોડામાં આવી ગયા આપણે એને બપોરની રસોઈ કરવા માટે થઈને. તો બાબાની થાળીમાં આજે છે મગ, દાળ જેવા મગ બનાવશું, રસાવાળા એકદમ મસ્ત મગ બનાવશું. અને ભાત છે, બટેટાની ચિપ્સનું શાક બનશે, કોરું શાક બનશે. અને આજે બનાવી દઈશું આપણે રાયતું. તો ચાલો મસ્ત આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ. ચાલો મેં મગ મૂકી દીધા છે એક બાજુ, ભાત મૂકી દીધા છે અને બટેટાને છોલી છાલબાલ કાઢી અને ચાલો લાંબી ચીર કરી નાખશું અને વઘાર મૂકી દઈએ. ચાલો તેલનું, જીરું મૂક્યું છે અને હિંગ અને ઝાઝા બધા મરચાં અને લીમડાના પાન નાખી દીધા છે. અને ચાલો સરસ મજાનો આપણે ચિપ્સનું શાક બનાવશું, એટલે ખાલી હળદર અને મસાલામાં કાંઈ બહુ હોય નહીં. તો ચિપ્સ મૂકી દીધી છે અને ચાલો ચિપ્સને થોડીક વાર ચડતા વાર લાગે એટલે એને એકદમ શાંતિ જ રાખવાની. ચાલો ઉપરથી મીઠું નાખી દીધું છે, હળદર તો વઘારમાં જ નાખી દીધી હતી, તો મીઠું ઉપરથી નાખી દીધું. ચાલો એ ચડશે ત્યાં સુધીમાં આપણે રાયતું બનાવી લઈએ. તો રાયતામાં દહીંને એકદમ ફેટી અને એની અંદર નાખી દીધી છે મેં ખાંડ, અને પછી નાખશું બધું જ ફ્રૂટ. એને જો કાકડી છે, રાઈના કુરિયા છે, કોથમીર છે, દાડમ છે અને દ્રાક્ષ છે. આ બધું જ અંદર નાખી દઈશું અને ઉપરથી નાખી દઈશું આપણે સંચળ પાવડર. તો ચાલો મસ્ત એવું રાયતું તૈયાર થઈ ગયું ને. હવે તો હું જ્યારે રાયતું બનાવવાનું નામ લઉં ને કે આજે રાયતું બનાવવું છે, તો છોકરાઓ એમ જ કે મમ્મી વેજીટેબલ નહીં બનાવતી, હું ફ્રૂટ રાયતું બનાવજે. આની અંદર ગુંદી તો બહુ સરસ લાગે, બુંદી એને જે ફરસાણની બુંદી આવે ને, જે ગળી ગુંદી નહીં પણ ફરસાણવાળી ગુંદી, તો એ નાખી શકાય, પણ એ કાંઈ હાજરમાં છે નહીં. એટલે ચાલો ઉપરથી નાખી દીધું છે આપણે ચટણી, કોથમીર અને થોડાક મસ્ત દાડમના દાણા. એને કારણ કે જો ઉપરથી શણગાર સારો હોય ને તો ખાવાનું મન થાય. અત્યારે કેવો સમય આવી ગયો છે ખબર છે
કે નજરને ગમે ને એ જ પેટને પસંદ આવે. ચાલો આપણું ચિપ્સનું શાક રેડી થઈ ગયું છે. એકદમ સરસ મજાનું બટેટું બફાઈ ગયું છે. તો અંદર નાખી દઈએ આપણે ઝાઝું બધું લીંબુ અને ઝાઝી બધી કોથમીર. જો દેખાવમાં જેટલું બધું સરસ લાગે છે ને એટલે છોકરાઓને જરૂર ભાવશે. મસ્ત રીતે બટેટાના કોઈ પણ શાક તમે બનાવો ને એટલે છોકરાઓને ભાવે જ તે. અને બાકી બધા શાકમાં ધમાલ બોલે કે આ ભાવે છે નથી ભાવતું, પણ બટેટાના શાકમાં બધાની પસંદગી હોય હે ને. ચાલો મગ સરસ મજાના બફાઈ ગયા છે. અને મગને કાંઈ મેં પલાળી નહોતા રાખ્યા બહુ, ખાલી નક્કી કર્યું અને બનાવી નાખીએ એવું થયું. પણ સરસ મજાના બફાઈ ગયા છે. તો ચાલો અમે રાઈ મૂકી દીધી, જીરું મૂકી દીધું છે, હિંગ મૂકીએ અને ટમેટાં, મરચાં અને લીમડો નાખી અને આપણે વઘાર કરી નાખ્યો તૈયાર. અને સહેજ મસ્તા ટમેટાં ગળી જાય એને હળદર અને મીઠું નાખી દેવાનું. અને ટમેટાં સહેજ ગળી જાય ત્યાર પછી આપણે એની અંદર ધાણા જીરું અને મરચું પાવડર નાખી દેવાનું. પણ ધાનું માટે કાઢવાનું છે, ધાણું માટે બનાવવાનું છે, એટલે ચટણી પાવડર આપણે નથી નાખ્યો. સીધે ને સીધું આપણે ઉમેરી દીધા છે મગ. અને જેવું આપણે રાખવું એવું કરી શકાય ને. થોડોક રસો કરવાનો છે કારણ કે થોડીક વાર પછી થીક બની જ જશે એની મેળે જ તે. ચાલો મસ્ત એવા ઉકળી ગયા છે મગ. અને એની અંદર નાખી દીધું ઝાઝું બધું લીંબુ. આમાં આપણે ખાંડ પણ નાખી શકાય સ્વાદ અનુસાર. અને કોથમીર નાખી દીધી. ચાલો મસ્ત એવું આપણું શાક અથવા તો મગની દાળ હે તૈયાર છે. તો પહેલાં તો મારી ઈચ્છા હતી કે આજે ભાખરી કે રોટલી કાંઈ બનાવવું નથી, કારણ કે નિખિલ કિશન બેય નથી. કિશન આવશે પણ મોડો આવશે, એટલે પછી મને એવો વિચાર આવ્યો કે ખાલી ને ખાલી ભાત, શાક અને રાયતું છે તો ચાલશે. પણ પછી મને એમ થયું કે લાવને, કારણ કે છોકરીઓ બે ભાત ઓછા ખાય ને, એટલે જો આવું રોટલી ભાખરી કર્યું હોય ને તો એ લોકો ખાય. એટલે રોટલી કરતી હતી ને તો દિશા કહે કે મમ્મી રોટલી નહીં તો પછી કરવું જોઈએ ને તો ભાખરી જ કરી નાખો, કારણ કે રોટલી કરતાં એ ભાખરી વધારે ભાવે. અને છોકરાઓ કોઈ હાજર નથી એટલે ભાખરી ચાલશે ને. તો નાની ઝીણી મેં 4 ભાખરી કરી નાખી. ચાલો ભાખરી કરી સરસ મજાની. અને આપણે બાબાને હમણાં જ થાળી ધરાવી દઈશું. હજુ બપોરે જ્યારે ભાખરી કરીએ ને, બપોરે કે રાત્રે, તો એ સહેજ મસ્તી પોચી કરીએ. સવારે જે કરીએ ને એ સહેજ ક્રિસ્પી કડક કરીએ, કારણ કે ચાની સાથે ખાવાની હોય ને તો બિસ્કિટ જેવી હોય તો સારી લાગે. પણ અત્યારે તો એકદમ નરમ ભાખરી જ કરીએ. તો ચાલો આપણી બાબાની થાળીની અંદર ધરાશે ભાત, મગ, ત્યાર પછી છે બટેટાનું મસ્ત એવું સરસ મજાનું ચિપ્સનું શાક. એને નીચે દાજ બેસી જાય ને એ શાક તો એકદમ મસ્ત બને. અને ચાલો સરસ મજાનું રાયતું પણ તૈયાર છે. તો ચાલો બાબાની થાળી આપણે એકદમ પહેલાં સજાવી દઈએ અને ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ પણ ધરાવી દઈએ. ચાલો ધાનુબેન તો સાથે હોય જ તે, ને આજ ખબર પડી ગઈ ધાનુને કે બાબાને ભોગ ધરાવાય છે, તો એ પણ આવી ગઈ. કાંઈ વાંધો નહીં હે ને. તો ચાલો બાબાને થાળી ધરી અને મેં બધા જ જમવા બેસી ગયા. હું અને દિશા, હજી સાક્ષી આવી નહોતી તો હું અને દિશાએ જમી લીધું. અને ચાલો ધાનુબેન આવી ગયા છે હવે બહાર. ધાનુ કહે છે ચાલ દાદી બહાર ચાલ, મારી સાથે રમ. ધાનુબેન આજ સવારના મળ્યા જ નહોતા અને ઉઠી ગઈ હતી પણ રમ્યા નહોતા. મેં પછી દિશાને કીધું તું એને નવડાવી ધોડાવીને તૈયાર કરી દે ને પછી સાથે જ રમશું હે ને, ત્યાં સુધી મારે પણ રસોઈ બની જાય. તો ચાલો હું અને ધાનુ હવે એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.